રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પેટ્રોલ અને ડીઝલની અછતના કારણે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ખેતી માટે જરૂરી ઈંધણ મેળવવા ખેડૂતોને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે, છતાં જરૂરિયાત મુજબ ડીઝલ મળતું નથી તેવી ફરિયાદો સામે આવી રહી છે। વહેલી સવારથી પેટ્રોલ પંપ પર ટ્રેક્ટર, ટેમ્પો અને અન્ય વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ ઈંધણની અછતના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે અને ખેતી કાર્ય પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે। લાઈનમાં ઉભા રહી છે 3-4 કલાક ડીઝલ લેવા, વારો આવતો નથી, વારો આવે એટલે 500, 1000 નું દે, એનું શું કરવું? હાલાકી 4 કલાક લાઈનમાં રહેવું। વાડી આવી અમારી 8 કિલોમીટર, 8 દુને 16 કિલોમીટર અમે બારીએ તો 5 લીટર તો ભરી જાય, એનું શું કરવાનું? એટલે અમને કઈ કેનમાં દે એવી વ્યવસ્થા કરો, ટ્રેક્ટરના ધક્કા રહેવા દો। અમે સવારના 5:30 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ, ડીઝલ લેવા માટે ઊભા છે। હજી 2-3 કલાકે વારો આવશે। લાઈન એવડી લાંબી છે, કેન લઈને આવીએ તો કેન ભરવા નથી દેતા, કારણ કે અડધું ખેતર મૂકીને આવ્યા છે હાંકતા 24 કલાકમાં 36 લીટર ડીઝલ જોઈએ અમે, 36 થી 40 લીટર, 10 લીટર આપે અમારે 5 લીટર તો આવા જવામાં આવી જાય ડીઝલ લાઈનમાં અને એમાં। સરકારને એવી વિનંતી છે કે ડીઝલનું કંઈક સમસ્યા હલ કરો ખેડૂતને માટે।